નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો હાઈવે પર અડિંગો જમાવતા ઢોરો મામલે આખરે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે। સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે કે હાઈવે અને રસ્તાઓ પરથી રખડતા પશુઓને હટાવો, સાથે જ હોસ્પિટલ, બસ સ્ટેન્ડ પરથી રખડતા શ્વાનોને પકડી નસબંધી કરીને શેલ્ટર હોમમાં રાખો। તેમજ સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનો સંબંધિત કેસમાં ચુકાદો આપ્યો કે રાજસ્થાન હાઈકોર્ટનો નિર્ણય દેશભરમાં લાગુ થશે। બધા રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી રખડતા પ્રાણીઓને દૂર કરવા જોઈએ। રખડતા શ્વાનોને ન પ્રવેશે તે માટે હોસ્પિટલો, શાળાઓ અને કોલેજ કેમ્પસમાં વાડ કરવી જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે। તો કોર્ટે આદેશ આપ્યો હતો કે તમામ રાજ્યોના મુખ્ય સચિવો આ નિર્દેશોનું કડક પાલન સુનિશ્ચિત કરે। 3 અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ તેમજ સોગંદનામું દાખલ પણ કરવામાં આવે। આ કેસની આગામી સુનાવણી હવે 13 જાન્યુઆરીએ થશે। તો રખડતા પ્રાણીઓની હાજરીની જાણ કરવા માટે તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર હેલ્પલાઇન નંબરો પણ રાખવામાં આવશે। તો જે પ્રમાણે શ્વાનોનો આતંક તેમજ રખડતા ઢોરોનો જે આતંક વધી રહ્યો છે તેને લઈને સુપ્રીમ કોર્ટ તરફથી આ નિર્દેશ જારી કરવામાં આવ્યો છે। તો હાઈવે તેમજ રોડ રસ્તા પરથી જે રખડતા પશુઓ છે તેમને હટાવવા માટેના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે। હોસ્પિટલ તેમજ બસ સ્ટેન્ડ પરથી પણ રખડતા શ્વાનોને પકડવામાં આવશે તે પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે। તો રખડતા શ્વાનોની નસબંધી કરાવવા અંગેનો પણ આદેશ સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવ્યો છે અને નસબંધી કરીને જે શેલ્ટર હોમ છે તે શેલ્ટર હોમમાં શ્વાનોને રાખવામાં આવે તેવો પણ આદેશ આપવામાં આવ્યો છે। હવે ગુજરાત આવતા પ્રવાસીઓને દારૂની ઓનલાઈન પરમિટ આપવામાં આવશે। ગાંધીનગર ગિફ્ટ સિટી માટે એપનું ટ્રાયલ રન પૂર્ણ થઈ ચૂક્યું છે, તો ટૂંક સમયમાં રાજ્યમાં અમલ પણ થશે। હવે બીજા તબક્કે સુરતની ડાયમંડ બુર્સ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છ અને અન્ય મહત્વના પ્રવાસી વિસ્તારોમાં પણ આ સિસ્ટમ અમલમાં મૂકવાની યોજના છે। તો ગુજરાત સરકારે રાજ્યમાં દારૂ પરમિટ મેળવવાની પરંપરાગત કાગળ આધારિત પ્રક્રિયા સરળ બનાવીને તેને ડિજિટલ સ્વરૂપે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે। હવે રાજ્યમાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને દારૂની પરમિટ માટે કચેરીઓની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે। મોબાઈલ એપ્લિકેશન દ્વારા દસ્તાવેજો અપલોડ કરી સીધી પરમિટ મેળવવી શક્ય બનશે। તો અગાઉ પ્રવાસીઓને હોટલ કાઉન્ટર પરથી ફોર્મ ભરવું પડતું, દસ્તાવેજો રજૂ કરવા પડતા અને મંજૂરીની રાહ જોવી પડતી હતી। હવે આ સમગ્ર પ્રક્રિયા માત્ર એક ક્લિકમાં શક્ય બનશે। તો આ સિસ્ટમ હેઠળ વપરાશકર્તાઓ આધાર કાર્ડ, મતદાર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ જેવા દસ્તાવેજો અપલોડ કરી શકશે। ફીનું ચૂકવણું યુપીઆઈ અથવા કાર્ડ પેમેન્ટ દ્વારા થઈ શકશે। તો દસ્તાવેજોની ચકાસણી પછી પરમિટ તરત જ જનરેટ થશે। સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, જે ગાંધીનગર ગિફ્ટ સિટી છે તેના ખાતે જે એપ્લિકેશનનું ટ્રાયલ છે તે પૂર્ણ થયું છે, હવે ઓનલાઈન પરમિટ આપવામાં આવશે, શું અપડેટ? જે ગુજરાતે પ્રવાસે આવનાર પ્રવાસીઓ માટે ખુશખબર છે કે દારૂની ઓનલાઈન પરમિટ હવે તો ગુજરાત વિઝિટ પહેલા મેળવી શકશે। અને ગુજરાત સરકારે રાજ્યમાં પહેલા દારૂ પરમિટ મેળવવાની જે પરંપરાગત કાગળ આધારિત પ્રક્રિયા હતી તેને હવે ડેવલપ કરી છે, સરળ બનાવી છે અને તેને ડિજિટલ સ્વરૂપે ઓનલાઈન ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યો છે। એટલે હવે રાજ્યમાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને દારૂની પરમિટ માટે લાંબી જે બધી કચેરીય પ્રક્રિયા છે એમાંથી પસાર થવું નહીં પડે। મોબાઈલ એપ્લિકેશન દ્વારા દસ્તાવેજો અપલોડ કરી સીધી પરમિટ મેળવવી હવે શક્ય બનશે। અને સરકારે વિકસાવેલી આ નવી મોબાઈલ એપનું ટ્રાયલ રન ઓલરેડી ગિફ્ટ સિટી વિસ્તારમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે અને હવે બીજા તબક્કે સુરતની ડાયમંડ બુર્સ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છ અને અન્ય મહત્વના પ્રવાસી વિસ્તારોમાં પણ આ સિસ્ટમ અમલમાં મૂકવાની યોજના છે। જી, બદલ આપનો આભાર। ગુજરાતમાં હવે શરૂ થઈ ગયો છે શિયાળો, ત્યારે એક જ દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટ્યું છે। રાજ્યમાં ઠેર ઠેર તાપમાન ઘટ્યું છે, તો ધીમે ધીમે વધતું રહેશે ઠંડીનું પ્રમાણ। 15.8 ડિગ્રી સાથે ડાંગ સૌથી ઠંડુ રહ્યું છે। અમદાવાદમાં પણ 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે। તો નલિયામાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું। તો વડોદરામાં 16.6 ડિગ્રી, અમદાવાદમાં 17 ડિગ્રી, રાજકોટમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો હજુ 7 દિવસ ઠંડીનો રાઉન્ડ રહી શકે છે। 8 થી 10 ડિગ્રી સુધી પારો ગગડવાની આગાહી કરવામાં આવી છે।
હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીની આગાહી સામે આવી છે. વાવ થરાદમાં પૂરને 2 મહિના વીત્યા છતાં અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. વાવ થરાદ જિલ્લાના ઘણા ભાગો હજુ પણ તરબોળ જોવા મળી રહ્યા છે. 2 મહિના વીતવા છતાં હજુ પણ પાણી ઓસર્યા નથી. તો વાવના ભાટવડથી ડેડાવા તરફ જવાના માર્ગ ઉપર 3 ફૂટ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો સ્થાનિકોને રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ દૂષિત પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે. તો વિદ્યાર્થીઓ શાળામાં જવા ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. હજુ પણ ડેડાવા ભાટવર ગામના અનેક ખેતરમાં પાણીના કારણે ખેતી કરવી પણ મુશ્કેલ બની છે. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, પૂર જે છે તે ક્યારનું જતું રહ્યું તેમ છતાં પણ હજુ પાણી ઓસરા નથી. લોકોને કેટલી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, શું પરિસ્થિતિ? ચોક્કસ 2 મહિના જેટલો સમય થવાયો છે, પરંતુ જે નવો જિલ્લો બન્યો છે વાવ થરાદનો, તે વાવ તાલુકાના ભાટવડથી ડેડાવા તરફ જવાના માર્ગ ઉપર અત્યારે પણ 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી ખાસ કરીને ગામ લોકોની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ સહિત ગામ લોકો આ દૂષિત પાણીમાંથી નીકળી રહ્યા છે. વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે. હજુ પણ જે ડેડાવા ભાટવર ગામના અનેક જે ક્ષેત્રો છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત જે વાવ તાલુકાનો ભાટવરથી ડેડાવા રોડ છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ છે. જી કિશોર, જે આસપાસના ગામડાઓ છે શું તેમનો સંપર્ક તૂટ્યો છે? લોકોને ત્યાં આગળ જવામાં કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? શું પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી? તો પાણી નીકાળવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અનેક જગ્યાઓ ઉપર પાઇપો લગાવીને મોટરોથી પાણી નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ અમુક એવા જે ક્ષેત્રો છે તે ક્ષેત્રોમાં અત્યારે પણ પાણી છે. અને ખાસ કરીને જે વાવના ભાટવડથી ડેડાવા તરફ જવાનો જે મુખ્ય રસ્તો છે તે રસ્તા ઉપર 3 ફૂટ જેટલા પાણી હોવાના લીધે વાહનો તો પસાર થઈ શકે છે, પરંતુ જે લોકો ચાલતા જતા હોય છે ક્યારેક આ રસ્તા ઉપરથી બાળકો જ્યારે શાળાએ પહોંચતા હોય છે તો બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અને નાના વાહનો જે છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. અનેકવાર ગામ લોકો દ્વારા રજૂઆતો વહીવટીતંત્રને કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા પાણીના નિકાલ કરવાની ખાતરી આપવામાં આવે છે, પરંતુ 2 મહિના વીતવા છતાં પણ હજી આ પાણી નિકાલ ન થતા ગામ લોકો તેમજ જે શાળાના બાળકો છે મુશ્કેલી ભોગવી રહ્યા છે. સંધ્યા. કિશોર, જે પ્રમાણે ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, શું સ્થાનિક તંત્રમાંથી કોઈ પણ ત્યાં આગળ મુલાકાત લેવા અથવા તો સ્થળનું નિરીક્ષણ કરવા માટે આવ્યું છે? કોઈ અધિકારી, કોઈ નેતા, કોઈ ધારાસભ્ય તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી છે? ચોક્કસથી વાવ તાલુકાનું ભાટવર અને જે ડેડાવા ગામ છે ત્યાં આગળ ભાજપના અનેક નેતાઓ હોય કે પછી કોંગ્રેસનું ડેલિગેશન હોય, તમામ લોકો ત્યાં મુલાકાત માટે પણ ગયા હતા. અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ મુલાકાત માટે ગયા હતા. ગામ લોકોને ખાતરી પણ આપી હતી અને ખાતરી આપ્યા બાદ પાણી નિકાલ માટે મોટરો તેમજ પાઇપોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, પરંતુ આ વિસ્તારમાંથી હજુ સુધી પાણી ઓસર્યા નથી. અનેકવાર ખાતરીઓ આપવામાં આવી છે, પરંતુ પાણી ન ઓસરતા અત્યારે પણ ગામ લોકોમાં રોષનો માહોલ છે. સંધ્યા. જી કિશોર, આપ જોડાયેલા રહેજો આપણી સાથે. ત્યાંના સ્થાનિક કાંતિભાઈ જોડાઈ ગયા છે. કાંતિભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સૌથી પહેલા તો સ્વાગત છે. કાંતિભાઈ, હવે વાવ થરાદમાં આપના જે વિસ્તાર છે તેમાં કયા પ્રકારની પરેશાનીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે? બેન, અત્યારે ખેતરોમાં પાણી ભરેલા છે. વાવેતર શિયાળું પણ અમારે થઈ શકે તેમ નથી. અને અમારે ભાટવડથી ડેડાવા રોડ બિલકુલ બંધ છે અને બાળકોને કમરસમાં પાણીમાં બેન શાળે ભણવા માટે મજબૂર બન્યા છે. કાંતિભાઈ, એટલે કેટલા પાણી ભરાયેલા છે અને લોકોને કેટલી સમસ્યા થઈ રહી છે? શું બાળકો શાળાએ જઈ શકે છે? શું સમસ્યા? બાળકો શાળાએ જઈ શકતા નથી, એમને કમરસમો પાણી છે બેન અત્યારે. અને બાળકોને કોઈ ટ્રેક્ટરની અંદર બેસાડી અને આપણે આ બાજુ શાળાએ મૂકવા માટે ઘણા વાલીઓ આવે છે. અને હજુ સુધી તંત્ર કોઈ આમાં જાગૃત નથી. પાણીનો કોઈ બેન નિકાલ નથી હજુ સુધી. અને હજુ સુધી ખેતરોમાં ખેડૂતોને પાણી પડેલા છે અને એકદમ શિયાળુ પાક પણ અમે લઈ શકતા નહીં. અમારું ચોમાસું પણ બેન નિષ્ફળ ગયું છે અને શિયાળુ પાક અમે લઈ જવાના નથી. આ સરકાર તરફથી આજ દિવસ સુધી કોઈ અમને 1 રૂપિયો સહાય પણ મળી નથી.
જી કાંતિભાઈ, એટલે સરકાર તરફથી તંત્ર તરફથી કોઈ હાજર ત્યાં આગળ થયું છે જેમના દ્વારા મુલાકાત લેવામાં આવી હોય, આશ્વાસન આપવામાં આવ્યું હોય કે પાણી નિકાલની કામગીરી જલ્દીથી જલ્દી થશે, તે પ્રકારની કોઈ પણ વાતચીત થઈ છે? ના બેન, વચ્ચે આવ્યા હતા, ખાલી મોટરો ચાલુ કરીને થોડું જ પાણીનો નિકાલ કરીને થોડીક ટાઈમમાં મોટરો બંધ કરી દીધી, મોટર બળી ગઈ અને ખાલી દેખાવ પૂરતું કર્યું હતું, નાટક જેવું હતું, પણ એમાંથી કોઈ મને પાણી કોઈ ઓસર્યા નથી, હજુ સુધી કશું થયું નથી બેન. જી કાંતિભાઈ, શું ગામવાસીઓ દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત તંત્રને કરવામાં આવી છે? વહીવટી તંત્રને કોઈ પણ રજૂઆત થઈ છે આપના તરફથી? બેન, ડેડવા ગામનો પ્રશ્ન આમ તો 2015 થી ચાલુ થયો છે. અમારા ધારાસભ્ય પહેલા હતા શંકરભાઈ ચૌધરી સાહેબ, અમારા ગામની 2 થી 3 વખત મુલાકાત લીધી છે. અમને પહેલા રજૂઆત કરી, અત્યારે રજૂઆત કરી. અમારા સૌરભભાઈ ધારાસભ્ય હાલમાં ચાલુ ધારાસભ્ય છે. જી કાંતિભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આપણી સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત જોડાઈ ગયા છે. ગુલાબસિંહ, સૌથી પહેલા આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. ગુલાબસિંહ, હવે વાવ થરાદનો જે વિસ્તાર છે ત્યાં આગળ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પૂર ઓસરી ગયું તેમ છતાં પણ હજુ પાણી નથી ઓસર્યા, એટલે આ ગ્રામજનોને કેટલી મુશ્કેલીનો સામનો હજુ કરવો પડશે? જે રીતે ભાટવર ગામની વાત છે, આજે પણ પાણી ભરાયેલા છે. અમારે પણ એ રસ્તે જવું હોય તો કમસે કમ 14-15 કિલોમીટર ફરીને જવું પડે છે. ગામ લોકોને તો રોજ નીકળવાનું, એમાં સ્કૂલમાં જતા છોકરાઓ માટે ખૂબ તકલીફ છે. પણ સરકારનું તંત્ર ક્યાંક ને ક્યાંક નિંદ્રામાં છે. એના કારણે પાણી નિકાલ માટે કરીને જે કરવું જોઈએ ત્યાં મશીનો મૂકીને જે મોટરો મૂકીને નિકાલ કરવો જોઈએ, કરતું નથી. એના કારણે પાણીનો ભરાવ છે. પૂરના પાણી ઓછ્યા પછી પણ ત્યાં 5-6 ફૂટ ઊંચા નાળા નાખીને રસ્તો બનાવશે તો કાયમી એ લોકોનો ઉકેલ છે. બાકી ટેમ્પરરી કદાચ જે હાલની સ્થિતિ છે, હજી પણ 1-1.5 મહિના પછી કદાચ પાણી ઓસરે તો વાહન વ્યવહાર કે લોકો ચાલી શકે એવી સ્થિતિ છે ત્યાં આગળ. ના, આવા તો ઘણા બધા, આ તો જે મેઇન રોડની બાબત છે, પણ જે ખેતરોના રસ્તા છે, 70% ખેતરોના રસ્તા આજે પણ બંધ છે, પાણી ભરાયેલા છે. પણ સરકારે જેમ કે દિવસ 2 મહિના થઈ ગયા આજે સમય લોકો કોઈ હવે મીડિયા પર નોંધ નથી લેતું, બીજા કોઈ, એટલે હવે ધીરે ધીરે થાય છે. જી ગુલાબસિંહ, અમારા દ્વારા નોંધ લેવામાં આવી છે, એટલા માટે જ આજે તમામ લોકોને સવાલ કરી રહ્યા છે. ગુલાબસિંહ, મારો સવાલ એ પણ છે કે આજે પાણી નથી ઓસર્યા અને એની પહેલા સ્થાનિક સાથે પણ વાતચીત થઈ રહી હતી, તો તેમના દ્વારા એ જ વાત કરવામાં આવી કે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, એટલે શું અહીંયા વ્યવસ્થાનો અભાવ છે, આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે, શું થઈ રહ્યું છે? આયોજનનો અભાવ છે કે કેમ કે આ જેમ 15માં 17માં પૂર આવ્યું, ક્યાં પાણી ભરાયા હતા સરકારને ખબર હતી, તેમ છતાં જયારે આ 25નું પૂર આવ્યું તો એનું નિવારણ માટે કરીને જ્યાં પાણી ભરાતા ત્યાં આગળ નાળા કેમ ના મૂક્યા, ત્યાં રસ્તો ઊંચો કેમ ના લીધો, જ્યાં કેનાલો અડચણ રૂપ હતી ત્યાં સાયફન કેમ ના મૂક્યા. પણ આ તો જયારે કે છે ને પૂર આવે ત્યારે જ બધું યાદ આવે. પૂર જતા રહ્યા પછી હવે જયારે બીજી વખત આવશે ત્યારે અમને યાદ આવશે, એના સિવાય આવવાનું નથી. આયોજન જે નક્કર કરવાનું કરતા નથી, માત્ર અમને અત્યારે પૂરના નામે જેટલું આયોજન થાય કોઈ હિસાબ હોતો નથી. એટલે બતાવી દેશે અમે 100 મોટરો મૂકી, 50 મોટરો મૂકી, આટલા રસ્તા રિપેરિંગ કર્યા, પણ એના નામે જે ખરેખર નક્કર કામ થવું જોઈએ ઝીરો થઈ રહ્યું છે. ગુલાબસિંહ, આપે અગાઉ વાત કરી, તેમાં એક વાત કહી કે 1 થી 2 મહિના હજુ પણ જો આવું ને આવું રહ્યું તો 1 થી 2 મહિના હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી શકે છે. તો સવાલ અહીંયા તો એ આવીને ઉભો રહી જાય કે આખરે ત્યાંના ખેડૂતો પછી શું કરશે, કારણ કે તે લોકોને તો કમોસમી વરસાદમાં પણ માર સહન કરવાનો આવ્યો. હવે આ જે પાણી છે તેનો નિકાલ નથી થતો તો તેના લીધે પણ નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. પણ એના માટે બેન, જે આ લોકો ખરેખર નીતિના નામે, જીઆરના નામે કરીને કામ નથી કરતા. ખરેખર જ્યાં પણ પાણી ભરાયેલા છે, જે ખેતરો સિવાયના રસ્તા ઉપર છે પાણી, તો આજે પણ હું એક ગામ જતો હતો, ત્યાં આગળ આજે પણ મારી ગાડી 2 ફૂટના પાણીમાંથી મારે નીકાળવી પડી. પણ જો કમસે કમ જે રસ્તા છે એ ખુલ્લા કરે તો લોકો ખેતી માટે જઈ શકશે. એમાં ખેતરોના રસ્તા તો હાઈવેના રસ્તા છે બેન, પણ જે ખેતરોના રસ્તા છે એમાં ટ્રેક્ટર નથી જતા, તો કઈ રીતે ખેતી થઈ શકશે? જી ગુલાબસિંહ, એ પણ સવાલ છે કે આ સમસ્યાઓ આ તમામ જે સમસ્યા છે તેનાથી અવગત છો, એટલે સવાલ એ પણ કરવો છે કે એક વિપક્ષ તરીકે શું આપના તરફથી કોઈ પણ પ્રકારની અત્યાર સુધી રજૂઆત કરવામાં આવી છે? જે બેન, જેટલા ગામના જ્યાં પણ પ્રશ્ન ફોન કરે એમને તાત્કાલિક ધોરણે જયારે
મશીનો મુકાવી, મોટરો મુકાવીને પાણી નિકાલ કરવા માટેનું જ્યાં પણ સંઘર્ષ કરવો પડે ત્યાં કર્યો છે. ઘણી વખત સામે ખેડૂતો આવી જતા હોય છે, જેમ કે મારા ખેતરમાંથી ના નીકળવાતું, ત્યારે પણ બધાને સમજાવીને રસ્તો નીકળ્યો. પણ જે તંત્ર કે સંસાધનો છે એ સરકાર પાસે છે, અમારી પાસે નથી. તો જેટલા સંસાધનો એમની પાસે છે એમને અઠવાડિયા માટે આપે ને તો પણ મોટા ભાગના રસ્તામાં ખુલ્લા કરાવી આપે, પણ એ અમને આપતા નથી રાજકારણના લીધે. અને જો બાકી ખાલી એક અઠવાડિયું આપી દે તો જેટલા રસ્તા છે ખુલ્લા કરી આપીએ છીએ નહીં, પણ તંત્ર સાથ સરકાર આપતું નથી. તંત્ર આપવા માંગે તો ભાજપ ખબર પડે તો બંધ કરાવી નાખે છે. ધારો કે અહીંયા એક અમારે કોણોઠી ગામ હતું, આજે ભાટવરનું પાણી કોણોઠી જાય છે, તો ત્યાં પ્લોટ વિસ્તારમાં પાણી ભરાયેલું હતું. મોટરો મુકાવી અને જયારે નીકળવાનું ચાલુ કર્યું તો ભાજપ. જી ગુલાબસિંહ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જે પ્રમાણે વાવ થરાદના દ્રશ્યો સામે આવ્યા છે, કફોડી પરિસ્થિતિમાં જે ગામના લોકો છે તે જીવી રહ્યા છે, તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે હજુ પણ પાણી ઓસર્યા નથી. લોકોને ત્યાંથી જે પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે, અને સાથે સાથે જે ખેડૂતોના ખેતરો છે તેમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. अन्य समाचार पर હવે નજર કરીએ તો દિલ્હી એરપોર્ટ પર ટેકનિકલ ખામી ઊભી થતા હવે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે. અનેક ફ્લાઇટ્સ સમય કરતાં મોડી ચાલી રહી છે, તો દિલ્હીથી અમદાવાદ જતી કેટલીક ફ્લાઇટ્સમાં વિલંબ જોવા મળી રહ્યો છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો એરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું છે કે ટેકનિકલ ટીમો ખામી દૂર કરવા માટે સતત કાર્યરત છે અને સિસ્ટમને શક્ય તેટલી ઝડપથી પુનઃ સ્થાપિત કરવાનો પ્રયાસ પણ ચાલી રહ્યો છે. રાજકોટ હીરાસર એરપોર્ટ પરથી મુંબઈ જતી ઇન્ડિગોના ફ્લાઇટનો પાયલોટ 3 કલાક મોડો આવતા પેસેન્જરોએ ઇન્ડિગો એરલાઇન્સના કર્મચારીઓ પર આક્રોશ ઠાલવ્યો હતો. એરલાઇન્સના કર્મચારી સાથે માથાકૂટ કરતો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો એરપોર્ટના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ વિન્ટર શેડ્યુલ ચાલી રહ્યું છે, ત્યારે રાજકોટથી કુલ 13 જેટલી ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. તો બુધવારના રોજ ઇન્ડિગોની ફ્લાઇટ IGO 9133 મુંબઈથી 7:25 કલાકે ઉપડવાને બદલે 11:24 કલાકે ઉપડી હતી. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું, જેને લઈ સરકારે સર્વેનો આદેશ આપતા રાજકોટ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા 102 ટીમો બનાવી જિલ્લાના 11 તાલુકાના 652 ગામોમાં નુકસાની બાબતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો. સર્વેમાં જાણવા મળ્યું કે જિલ્લામાં 5.23 લાખ હેક્ટર વાવેતર પૈકી 4.30 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાન થયું છે. મગફળી, કપાસ અને સોયાબીનના પાકને 33% વધુ નુકસાન થયું. રાજકોટ તાલુકા તેમજ ગોંડલ તાલુકામાં સૌથી વધુ તથા સૌથી ઓછું નુકસાન લોધિકા તાલુકામાં થયું હોવાનું નોંધાયું. ગોંડલ તાલુકામાં 75,378 હેક્ટર જમીનમાં તેમજ રાજકોટ તાલુકામાં 52,195 હેક્ટર જમીનમાં ખરીફ પાકોને નુકસાન પહોંચ્યું. લોધિકા તાલુકામાં 18,189 હેક્ટર જમીનમાં નુકસાન થયું. સરકાર દ્વારા આગામી સમયમાં રાજકોટ જિલ્લાના 3 લાખથી વધુ ખેડૂતોની નુકસાની અંગે વળતર ચૂકવાશે. હાલ વહીવટીતંત્ર દ્વારા આ આંકડા ગાંધીનગર ખાતે મોકલી દેવાયા છે અને આગામી સમયમાં રાજકોટ જિલ્લાના ખેડૂતોની નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. માનવી ચાહે દુનિયાના ગમે તે છેડે હોય, એનું બાળપણ જ્યાં વીત્યું છે તે વતનની મીઠી યાદો હંમેશા તેની સાથે જ રહે છે, જેથી વતનનું ઋણ ચૂકવવું ફરજ બને છે. આ વાત સાર્થક કરી છે ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ. સરકાર તો ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરશે, પરંતુ વતનનું ઋણ ચૂકવવા ઉદ્યોગપતિ સૌરાષ્ટ્રના ખેડૂતોની વહારે આવ્યા. અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી, જે મૂળ જૂનાગઢના બાદલપુર ગામના વતની છે, ખેડૂતોને મુશ્કેલીમાં જોઈ દિનેશ કુંભાણીએ જૂનાગઢના 4 ગામના ખેડૂતોને હેક્ટર દીઠ 11,000ની આર્થિક સહાયની જાહેરાત કરી. બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર, સેમરાળા ગામના ખેડૂતને સહાય ચૂકવવામાં આવશે. તમામ ખેડૂતોને ખેતરના હેક્ટરની મર્યાદા વગર સહાય ચૂકવાશે. અંદાજિત 1,200થી વધુ ખેડૂતોને લાભ મળશે. સાથે સાથે અન્ય ઉદ્યોગપતિઓને પણ ખેડૂતોના વહારે આવવા અપીલ કરી હતી. મારું માદરે વતન બાદલપુર, બાદલપુરની બાજુમાં સાખડાવદર, સેમરાળા ગામ અને પ્રભાતપુર, આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે સહાય આપવા માટેનો એક મેં વિચાર કર્યો છે અને સહાય અમે ચૂકવવા માટેનો નિર્ણય કર્યો છે. ત્યારે અંદાજિત આંક 1,800થી 2,000 હેક્ટર સુધીનો ટોટલ આવેલો છે અને લાભાર્થીની વાત કરીએ તો 1,100થી 1,200 જેટલા લાભાર્થીઓ આ 4 ગામની અંદર લાભ લે છે.
માવઠાના કહેર વચ્ચે ખેડૂતોને જીરુના ભાવ જાજરમાન મળતા ખેડૂતો ખુશ થયા છે. કમોસમી વરસાદને કારણે જીરાનું વાવેતર આ વર્ષે મોડું અને ઓછું થવાની અસર ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ પર જોવા મળી રહી છે. યાર્ડમાં જીરુની આવક શરૂ થતાં ઊંઝા માર્કેટ યાર્ડમાં 20 કિલોએ 300 કરતાં વધુનો વધારો નોંધાયો છે અને હાલમાં ભાવ 3,800ની આસપાસ ચાલી રહ્યો છે. વેપારીઓનું અનુમાન છે કે જો વાતાવરણ હજુ પણ ખરાબ રહેશે તો ભાવમાં થોડો વધારો થઈ શકે છે, નહીં તો આ ભાવ સ્થિર રહેશે. હાલમાં ઊંઝા યાર્ડમાં જીરાની દૈનિક આવક 13,000થી 14,000 ગુણી આવક થઈ રહી છે. હાલ તો જીરું ખેડૂતો માટે કોહિનૂર સાબિત થઈ રહ્યું છે. અમારે કોઈ જાતના પૈસા થતા નથી ખેડૂતની અત્યારે પોઝિશન બહુ નબળી છે. આમાં જે ઉત્પાદન અત્યારે 150 મણનું આવ્યું, આ 125-30 રૂપિયા, એટલે તમે હિસાબ કરવા જાવ એટલે 5-6 રૂપિયા ડુંગળી કિલો વેચાય છે, બરોબર. અત્યારે અમારે ખર્ચાના નથી થતા. 100 રૂપિયા આવ્યા આજ માંડના, 70 રૂપિયા પીસીના બીટવાના લઈએ, 20 રૂપિયા ભાડું, 13 રૂપિયા આના પીસીના થાય, એટલે ખેડૂતમાં કાંઈ વધે નહીં. કમાતું બધા વેપારી બધા કમાય, ખેડૂતને કાંઈ નથી. 4 મહિના મહેનત કરી હોય, અહીંયા છોકરાના બધાના ખર્ચા હોય, છોકરાઓનો પરિણામ. વેલકમ બેક. સુરતમાં પાલ પોલીસની મોડી રાત્રે થયેલી કાર્યવાહીથી જાગૃત નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ચાની કેટલી પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વિડીયો વાયરલ થયા બાદ નાગરિકોએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારના દારૂના અડ્ડા ચાલુ છે, પરંતુ સામાન્ય નાગરિકો અને યુવાનો પર પોલીસ ગુંડાગીરી કરે છે. કોલેજના યુવકોને ખોટી રીતે ઉઠક બેઠક કરાવવાના આક્ષેપો પણ થયા છે. તો બીજી તરફ સુરત પોલીસ મિશન મિડનાઇટ હેઠળ જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોડી રાત્રે પેટ્રોલિંગ અને ચેકિંગ કરી રહી હોવાનું જણાવી રહી છે. તો સ્મોકિંગ ઝોન, ગલ્લાઓ અને અડ્ડો જમાવી બેસનારાઓ સામે પગલાં લેવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. હા, હું એમ નથી કહેતો કે એ લોકો અમને માર્યું હોય કે અમને કંઈ હાર્મ કર્યું હોય, પણ ત્રાટક્યા એવી રીતે જાણે ત્યાં ચાની રેકડી નહીં પણ દારૂનો અડ્ડો હોય. ત્યાંથી 2 કિલોમીટરના રેડિયસમાં લગભગ 3 કરતાં વધારે દારૂના અડ્ડા છે, પણ એ લોકો ત્યાં ત્રાટકશે નહીં, કારણ કે એ લોકોના ગજવા ત્યાંથી જ ભરાય છે. ઉઠબેસ કેમ કરાવી છોકરાઓ પાસે? શું ચા પીવા બેસવું એ કંઈ ગુનો છે કે તમે કોલેજના છોકરાઓને ડરાવીને એમને ઉઠબેસ કરાવો છો? ઘોઘાથી સુરત આવતી રોરો ફેરીમાં બબાલ થઈ અને રોરો ફેરી બંધ થઈ જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય રીતે 8:30 વાગે રાત્રે રોરો ફેરી સુરત પોર્ટ પર આવતી હોય છે, તો રોરો ફેરી બંધ થઈ જતા હાજર કર્મચારીઓએ 9:30 વાગે ઉપાડવાની જાહેરાત કરી હતી. તો બાદમાં ફરી સમય બદલાવવામાં આવતો હતો અને ત્યારબાદ અલગ અલગ બહાના બતાવી ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. તો સમય જતા કર્મચારીઓ પણ રોરો ફેરીમાં છુપાઈ ગયા હતા. કેટલાક મુસાફરોએ તો ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરવી પડી હતી. તો છેલ્લે રાત્રે 11 કલાક અને 45 મિનિટે રોરો ફેરી શરૂ થઈ હતી અને રાત્રે 12:30 કલાકે મુસાફરો પોર્ટ પર પહોંચ્યા હતા. પંચમહાલ જિલ્લાના શહેરાના વાઘજીપુર ચોકડી પર મોડાસાથી ઉત્તર ભારતના પ્રવાસે જઈ પરત ફરી રહેલા પ્રવાસીઓને અકસ્માત નડ્યો. તો ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ જતા આગળ ચાલી રહેલ આઈશર ટ્રક સાથે અથડાઈ ગઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. તો ખાનગી લક્ઝરી બસમાં કુલ 56 પ્રવાસીઓ સવાર હતા, જેમાંથી 13 મુસાફરોને ઈજા પહોંચી હતી. તો સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ઈજાગ્રસ્ત તમામ મુસાફરોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પણ પેસેન્જર હતા શહેરા અને વાઘજીપુર ચોકડી પાસે ઉત્તર ભારતનો પ્રવાસ પૂરા કરીને પરત ફરતા આગળ કન્ટેનર વાળે બમ્પ પર બ્રેક મારતા બ્રેક ના આવી, એના કારણે પાછળથી ટક્કર વાગી. એકાએક ગાડીની બ્રેક ફેલ થતો ડ્રાઈવરે પણ પ્રયત્ન કર્યો, પણ બ્રેક ફેલ થઈ ગઈ. તો એ સામે એક આઈસર હતું, એના સાથે ગાડી ટકરાઈ છે. તો અંદર બેઠેલા મુસાફરોને અંદાજિત 6 થી 7 વ્યક્તિઓને નાની મોટી સામાન્ય ઈજાઓ થઈ છે. વડોદરાના માંજલપુરમાં દિવાળીની રાત્રે થયેલા અકસ્માતનો મામલો સામે આવ્યો છે. અકસ્માતમાં વધુ એક નિર્દોષનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં સગર્ભા માતાને અડફેટે લીધી હતી, તો ડિલિવરી બાદ જન્મેલા નવજાત શિશુનું પણ મોત નીપજ્યું છે. અવધૂત ફાટક પાસે નશેડી કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. નીતિન ઝા નામના શખ્સે અકસ્માત સર્જ્યો હતો, તો ફૂટપાથ પર સૂતેલા 4 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું.
તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે, જે દિવાળી સમયે અકસ્માત સર્જાયો હતો તેનો મામલો સામે આવ્યો છે। દિવાળીની રાત્રે આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી અને તેમાં ડિલિવરી બાદ જન્મેલ જે નવજાત શિશુ હતું તેનું પણ મોત નીપજ્યું હતું। તો અકસ્માતમાં પણ 4 વર્ષનું જે બાળક હતું તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો વડોદરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં દિવાળીની રાત્રિ દરમિયાન કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને કાર ચાલક નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું અને તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો। તો રસ્તે સૂતા જ લોકો હતા તેને અડફેટે લીધા હતા। પ્રસિદ્ધ લોક સાહિત્યકાર વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે। તેમણે ગુજરાતી લોક સાહિત્યમાં અવિરત યોગદાન આપ્યું છે। તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। જોરાવરસિંહ જાદવે આખું જીવન લોક સાહિત્ય, લોક કલા અને લોક સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું। તેમણે લોક વાર્તાઓ, ગીતો અને લોકજીવનના વિવિધ પાસાઓ પર આધારિત 90થી વધુ કૃતિઓનું સંપાદન અને સર્જન કર્યું હતું। ગુજરાતી લોક સાહિત્યને વૈશ્વિક ઓળખ અપાવવા તેઓનું યોગદાન અનન્ય રહ્યું છે। તેઓને મેઘાણી સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમણે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપનાને કરીને અનેક લોકકલાના કલાકારોને ઓળખ અને પ્રોત્સાહન આપ્યું હતું।